શહેરના કરચલીયાપરા પોપટનગરમાં 2 દિવસ પહેલા થયેલ મારામારીની દાજ રાખી ફરી એક વખત બીજા પક્ષના લોકોએ મારામારી કરી હતી, જેમાં સીસીટીવી કેમેરામાં રિવોલ્વર દેખાઈ હતી અને 2 ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, જ્યારે આ અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા। લઈ લીધું। તમારું નામ બેન? મારું નામ મીના બિપિન ચૌહાણ। બેન, તમે કઈ જગ્યાએ રહ્યો છો અને શું થયું છે? પોપટનગરમાં। હા, શું થયું છે તમારા ઘરે? અમારા ઘરે તોડફોડ કરી ગયા ને રૂતા હતા। અમારા જણીની તો પોલીસ સ્ટેશનમાં હતા ને એના છોકરા આવી બંદૂક ને હારિયા તલવાર ને ભોતિયો લાલો, એના 2 છોકરા રામ, પછી ભૂંદર સાગર રવિ વિષ્ણુ બધા આવીને તોડફોડ કરવા માંડ્યા। મારી આમ મને બંદૂક લઈને ભોતિયાએ તો ભગાવી ને મારું બધું ઘરમાં નુકસાન કરી કાઢ્યું। મારા છોકરાને એને તો બારણાથી વટાણા આમથી। કેટલા જણા હતા એ લોકો? 10 જણા ઉપર હતા। તમારું નામ બેન? મારું નામ ગીતા અશોક ચૌહાણ। બેન, આ કઈ જગ્યા પર પોપટનગર। શું થયું છે? રાતે અમે એકલા ઘરે તમારા લોકોમાં છે ને એ લોકો બંદૂક તલવાર ધોકા લઈને તોડફોડ કરવા માંડ્યા છે। અમારી વાહે ધોયડા હતા એના છોકરો। કોણ કોણ હતું? એક કાળો ભોતિયો લાલ્યો સાગર ગેંગો વિષ્ણુ જગી જીવો બાયુ ધોકા લઈને થયું વર્ષા હિરલ પછી દૂધી પરી બીજી 2-3-4 બાયું નામ નથી આવતા। લક્ષ્મી બોલે આવીને શું કર્યું અહીંયા? અમને ભગાડ્યા ધોકા તલવાર બંદૂક લઈને બધું ઘરે ધોળફોડ કરી નાખ્યું। અમે કોઈ ઘરે ભયું હતા નહીં, અમારા લોકોમાં ભયું છે। એટલે લોકોમાં શું કામ છે? શેના કારણે આ માથાકૂટ થઈ છે? પેલા અમારા ઘરે એ લોકો તોડફોડ કરી ગયા। અમારા ઘરવાળા તાણે કોઈ નહોતા, પછી અમારા ઘરવાળાને ઘર પડી તાણે એના ઘર સુધી પોઈ ગયા। બધી મામલો એ પી જાય તાણે તાણે આવે જ છે અહીંયા। હેંગલ લેવા આટલું તો હું ફેરો બધી હેંગલ થાય પછી
બસ